હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 9 વિષય છે વિજ્ઞાન, જેની અંદર મિત્રો આપણો પાઠ નંબર 3 પરમાણુઓ અને અણુઓ. સ્વાધ્યાયના તમામ પ્રશ્નો મિત્રો આપણે સોલ્યુશન જોવાના છીએ. તે પહેલા ચેનલ પર પ્રથમ વખત છો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ અવશ્યપણે શેર કરી દેશો. મિત્રો નવા સુધારેલા અભ્યાસક્રમ આધારે આપણે જોઈ રહ્યા છીએ. પ્રશ્ન નંબર 1, જેની અંદર પહેલો પ્રશ્ન રહેશે, ઓક્સિજન અને બોરોન ધરાવતા એક સંયોજનના 0.24 ગ્રામ નમૂનામાં 0.096 ગ્રામ બોરોન અને 0.144 ઓક્સિજન હાજર છે. તો વજનથી સંયોજનના ટકાવાર પ્રમાણની ગણતરી કરો. તો જવાબ આવશે મિત્રો સંયોજનમાં તત્વનું ટકાવારી પ્રમાણ. તો કે તત્વનું વજન અપોન સંયોજનનું વજન ગુણ્યા 100. તે સૂત્રના આધારે તો કે બોરોન તત્વનું ટકાવાર પ્રમાણ જોઈએ તો કે 0.096 ભાગ્યા 0.24 ગુણ્યા 100. તો કે જવાબ આવશે 40. ત્યારબાદ ઓક્સિજન તત્વનું ટકાવાર પ્રમાણ તો કે 0.144 ભાગ્યા 0.24 ગુણ્યા 100. તો કે 60 આવશે. આમ બોરોન અને ઓક્સિજન ધરાવતા સંયોજનમાં ટકાવાર પ્રમાણ અનુક્રમે 40 ને 60 છે. આ પ્રમાણે આપણે લખવાનું રહેશે. ત્યારબાદ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 2 છે. 8 ઓક્સિજનમાં જ્યારે 3 ગ્રામ કાર્બનનું દહન કરવામાં આવે ત્યારે 11 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બને છે. જ્યારે 3 ગ્રામ કાર્બનને 50 ગ્રામ ઓક્સિજનમાં દહન કરવામાં આવે ત્યારે કેટલા ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બનશે? રાસાયણિક સંયોગીકરણનો કયો નિયમ તમારા જવાબ માટે દિશા સૂચવે છે? તો જોઈએ મિત્રો ઉત્તર. તો કે કાર્બનનું ઓક્સિજનની હાજરીમાં દહન સમીકરણ નીચે મુજબ છે. તો સમીકરણ આપણે જોઈએ તો કે C+O એટલે કે કાર્બન પ્લસ ઓક્સિજન ઇઝ ઇક્વલ CO2 થશે. ઓકે, એટલે કે 1 મોલ જે કાર્બનના અને 12 ગ્રામ જે છે, ત્યારબાદ ઓક્સિજનના પણ 1 મોલ અને 32 ગ્રામ, એવી રીતે સામે કાર્બન ડાયોક્સાઇડ 1 મોલ બરાબર 44 ગ્રામ થશે. તો જોઈએ તો કે સમીકરણ પરથી કહી શકાય કે 12 ગ્રામ કાર્બનનું દહન 32 ગ્રામ ઓક્સિજનની હાજરીમાં થવાથી 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બને છે. આથી 3 ગ્રામ 1/4 મોલ કાર્બનનું 8 ગ્રામ 1/4 મોલ ઓક્સિજનની હાજરીમાં દહન થવાથી 11 ગ્રામ 1/4 મોલ કાર્બન ડાયોક્સાઇડ મિત્રો મળે છે. આમ જ્યારે કાર્બન 3 ગ્રામ કાર્બનનું 50 ગ્રામ ઓક્સિજનની હાજરીમાં દહન કરવામાં આવે ત્યારે 8 ગ્રામ ઓક્સિજન બનશે. પરિણામે 50 ગ્રામ 50 ઓછા 8 એટલે કે 42 ગ્રામ ઓક્સિજન સંયોજવામાં બાકી રહેશે. આ જવાબ નિશ્ચિત પ્રમાણના નિયમ તરફ દોરી જાય છે. પ્રશ્ન 3, બહુપરમાણવીય આયન એટલે શું? ઉદાહરણ આપો. ઉત્તર, પરમાણુઓનો સમૂહ કે જે આયનની માફક વર્તે છે તેને બહુપરિમાણવીય આયન કહે છે, અથવા તો પછી એક કરતાં વધુ પરમાણુ ધરાવતા આયનને બહુપરિમાણવીય આયન કહે છે. તો મિત્રો જવાબ એટલે કે ઉદાહરણ સાથે જોઈએ તો કે તેની અંદર આપેલો છે કે NH4 1+ તો બરાબર થશે એમોનિયમ આયન, ત્યારબાદ CO3 તો કાર્બોનેટ આયન, SO4 ઉપર મિત્રો 2- છે તો કે સલ્ફેટ આયન, એ રીતે PO4 એ રીતે ફોસ્ફેટ આયન થશે. ત્યારબાદ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 4, નીચે દર્શાવેલ સંયોજનોના રાસાયણિક સૂત્રો લખો. તો જોઈએ મેગ્નેશિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ, કોપર નાઇટ્રેટ, એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને કેલ્શિયમ કાર્બોનેટ. આના આપણે લખવાનું રહેશે. તો દરેકના આપણે જોઈએ ઉત્તર. પહેલું હતું મેગ્નેશિયમ ક્લોરાઇડ, તો સંજ્ઞા થાય છે Mg અને Cl. વીજભાર તો કે મેગ્નેશિયમના 2 જ્યારે ક્લોરાઇડના -1, એ રીતે MgCl2 સૂત્ર આપણું બનશે. બીજા નંબરે બી ની અંદર હતું કેલ્શિયમ ઓક્સાઇડ, સંજ્ઞા Ca અને O, વીજભાર +2 અને -2, એટલે કે આ જે પ્લસ માઇનસ થશે, સૂત્ર બનશે CaO. ત્યારબાદ ત્રીજા નંબરે છે કોપર નાઇટ્રેટ, સંજ્ઞા છે CuNO3, વીજભાર મિત્રો +2 અને -1 થશે, એવી રીતે આપણું સૂત્ર બનશે CuNO3 2. ત્યારબાદ આગળ છે ડી એલ્યુમિનિયમ ક્લોરાઇડ, સંજ્ઞા છે Al અને Ci, તો વીજભાર થશે +3 અને -1, AlCl એટલે કે એલ્યુમિનિયમ AlCl3 એલ્યુમિનિયમ ક્લોરાઇડ. ત્યારબાદ છે અંતિમ E કેલ્શિયમ કાર્બોનેટ, તો કે સંજ્ઞા થશે Ca અને CO3, તો મિત્રો વીજભાર થશે +2 અને -2, એવી રીતે સૂત્ર બનશે CaCO3. પ્રશ્ન નંબર 5, નીચે દર્શાવેલ સંયોજનની અંદર હાજર રહેલ તત્વોના નામ આપણે જણાવવાના રહેશે. તો
તો કે તેની અંદર જોવા જઈએ તો પહેલો છે ક્વિકલાઇમ, હાઇડ્રોજન બ્રોમાઇડ, બેકિંગ પાવડર અને પોટેશિયમ સલ્ફેટ. તો સંયોજન, રાસાયણિક નામ, સૂત્ર અને તત્વોનું નામ. એવી રીતે પહેલો એ ક્વિકલાઇમ. તો સામે રાસાયણિક નામ આવશે કેલ્શિયમ ઓક્સાઇડ, સૂત્ર આવશે CaO અને તત્વ આવશે કેલ્શિયમ અને ઓક્સિજન. મિત્રો તમે કોષ્ટકને વિડીયોને સ્ટોપ કરીને પણ લખી શકો છો. બીજા નંબર છે હાઇડ્રોજન બ્રોમાઇડ. રાસાયણિક નામ હાઇડ્રોજન બ્રોમાઇડ, સૂત્ર થશે HBr, જેનું તત્વનું નામ આવશે હાઇડ્રોજન અને બ્રોમિન. સી બેકિંગ પાવડર. તો કે રાસાયણિક નામ છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, સૂત્ર થશે NaHCO3, જેની અંદર તત્વ આવશે સોડિયમ, હાઇડ્રોજન, કાર્બન અને ઓક્સિજન. ડી પોટેશિયમ સલ્ફેટ. રાસાયણિક નામ છે પોટેશિયમ સલ્ફેટ, સૂત્ર થશે K2SO4, જ્યારે તત્વનું નામ છે પોટેશિયમ, સલ્ફર અને ઓક્સિજન. પ્રશ્ન નંબર 6, જેની અંદર છે નીચે પદાર્થોના મોલર દળની ગણતરી કરો. તો તેની અંદર મિત્રો છે ઇથાઇન, ત્યારબાદ છે સલ્ફર અણુ, ફોસ્ફરસ અને હાઇડ્રોક્લોરિક એસિડ અને નાઇટ્રિક એસિડ. તો આપણે ડાયરેક્ટલી ઉત્તર જોઈએ તો મિત્રો પહેલો છે એ ઇથાઇન. તો કે C2H2 બરાબર 2, કૌંસમાં C નું પરમાણુય દળ આપણે જોઈએ તો કે +2, તે ઉપરાંત +2 અને કૌંસમાં S નું પરમાણુય દળ જોવાનું છે. તો ઇઝ ઇક્વલ 2 કૌંસમાં 12 + 2 કૌંસમાં 1. એવી રીતે તો કે પહેલો આપેલો છે મિત્રો આ રીતે આપણો સરવાળો થશે 24 + 2 એટલે કે 26U. ત્યારબાદ છે સલ્ફર અણુ S8. તો 8 S નું પરમાણુય દળ, જ્યારે 8 એટલે કે આપણે 32 સાથે ગુણીએ તો કે 256U આપણો થશે. ત્યારબાદ છે સી ફોસ્ફરસ અણુ એટલે કે P4. તો કે 4 ફોસ્ફરસના પરમાણુય દળ છે. તેવી રીતે 4 કૌંસમાં 31 તેનો ગુણાકાર થશે તો કે 124U થશે. ત્યારબાદ જોઈએ ડી, જેની અંદર આપેલો છે હાઇડ્રોક્લોરિક એસિડ HCl ઇઝ ઇક્વલ 1 હાઇડ્રોજનનો પરમાણુય અણુ પ્લસ 1 ક્લોરાઇડનો પરમાણુય ક્લોરીનનો પરમાણુય અણુ. તો તેવી રીતે થશે બરાબર 1 કૌંસમાં 1 પ્લસ 1 કૌંસમાં 35.5 તેનો ગુણાકાર અને સરવાળો મિત્રો થઈ અને 36.5U થશે. ત્યારબાદ જોઈએ આગળ છે મિત્રો ઈ નાઇટ્રિક એસિડ. તો જેની અંદર આવશે મિત્રો HNO3. તેનો આપણે સૂત્ર જોઈએ તો કે ઇઝ ઇક્વલ 1 હાઇડ્રોજનનો પરમાણુય દળ, જ્યારે 1 છે મિત્રો નાઇટ્રોજનનો પરમાણુય દળ, +3 છે ઓક્સિજનના પરમાણુય દળ. તો કે એ રીતે આપણે જોવા જઈએ તો કે 63U થશે. મિત્રો આ હતો આપણા ચેપ્ટરનું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન. હવે અન્ય મિત્રો તમારે જે બુકની અંદર પણ એક્સ્ટ્રા પ્રશ્નો વચ્ચે આવતા હોય છે એનું સોલ્યુશન આપણે ચેનલ પર મુકાયેલો છે. તે પણ ત્યાંથી તમે આપણે ચેનલની મદદથી આપણા પ્લેલિસ્ટના માધ્યમથી પણ જોઈ શકો છો. અને આગળના જે ચેપ્ટર છે એનું સોલ્યુશન આપણે ચેનલ પર મિત્રો મુકાઈ જશે.